જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો 9:01 છે અને અહીંયા સાળંગપુર વાળા હનુમાનજી મહારાજ છે, તમે જોતા જશો. ત્યારબાદ ઠાકોરજીના દર્શન જોઈ લો. ઠાકોરજી મહારાજ છે, ડેકોરેશન જોવો. આ છે નવા વાઘા પહેરાવી દીધા છે, હાર છે, વાંસળી છે, મુગટ છે, પાછળ દશામાં છે, અહીંયા શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા હનુમાન ચાલીસા છે, અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા ચામુંડમાં છે. ત્યારબાદ બુદ્ધ ભવાનીમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મી ભગવાન છે, અહીંયા પણ વચ્ચે બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે. જોઈ લ્યો, ડેકોરેશન ખાલી છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે નાસ્તો કરી લીધો આજે? ના, આજના ગુરુવાર છે, કાલે ઈયાર છે. ઓકે, તો આ શેની તૈયારી કરો? આ નીચે જાની પૂજા કરવાની ગોરબાની. ઓકે. જોઈ લ્યો બહારનો નજારો, જોઈ શકો છો બહારનો નજારો. તો કાલની વાત કરતા હતા આપણે કે સૂર્યનારાયણનો પ્રકાશ અહીંયા સુધી આવે છે. જુઓ તમે, અંદર સુધી જોઈ શકો છો. છેક વાંથી ગણો થી અહીંયા સુધી છે, જોઈ લો છે. તો બહારનો વ્યૂ જોઈ લ્યો. વ્યૂની વાત કરું ને તો તમને દેખાતા હશે સફેદ સફેદ વાદળ, જોઈ લ્યો છે. અને આ બાજુ તો કેટલા બધા. અને સવારની વાત કરીને તો શું છે કે 6 વાગ્યે તો અંજવાળું થઈ જાય છે, તો એવું લાગે તમને દિવસ થઈ ગયો. તો આમ વાતાવરણ સારું હોય અને પવન તો એક નંબર. અને અત્યારની વાત કરીને તો પવન સાવ નથી હોતો. જોઈ લો છે, એક નંબર. અને વાત કરીને તો અહીંયા તુલસીજી છે. હજી તો શું છે કે માંજર નાખ્યા એટલે શું છે કે હજી ન ઉગે. હજી શું છે કે લગભગ 15 મહિનો જ થઈ જાય છે. અને પાછળ વેલ છે. અને વેલની વાત કરી તો આપણે શું છે કે બહુ જ લાંબી હતી, અહીંયા સુધી હતી. અને આપણે શું છે કે કાપી નાખી, કેમ કે શું છે કે આપણે ઠંડુ પાણી પાતા તો પીળા પડી ગયા હતા પાંદડા, તો કાપી નાખ્યું. અને બાજુમાં તુલસીજી છે. અને કાલની વાત કરીને તો કે આરસીબી અને જીટી, તો મેં કીધું જ તું ઓફિસમાં કે ભાઈ આરસીબી જ જીતે, જીટી ન જીતે. તો કે ભાઈ આરસીબી જ જીતે. મેં કીધું ભાઈ તો આપણે શરત થઈ જાય આરસીબી સિવાય ન જીતે. અને પછી ભાઈ ગૂગલમાં સર્ચ માર્યું કે ભાઈ ગયા વર્ષે કોણ જીત્યું, તો કે બેંગ્લોર. તો ભાઈ તો કહું છું, કીધું કે ભાઈ આરસીબી જ જીતે, બીજું કોઈ ન જીતે. વિડીયોમાં બન્યા રહે. તો આજે બપોરે શું બનાવવાના? આજ બપોરે સામાની ખીચડી અને સાબુદાણાની વેફર. ઓકે વેફર, બટેટાની વેફર, એવું બધું ખાઈએ. દહીં ને ઓકે ઈયાર છે ને એટલે. ઓકે. તો એવું થતું હતું કે સવારમાં પવન હોય છે અને અત્યારે જોવો ને તો શું છે કે નોર્મલ પવન હોય. અને ગરમીનો તો હદ બાર ગરમી છે, જોવો ને તો
તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો.